સુરતના રાંદેર વિસ્તારમાં સામે જોવા જેવી બાબતે બે જૂથ રોડ વચ્ચે જ હથિયારો સાથે મારામારી થઈ હતી। બંને જૂથે 1 મિનિટ સુધી રોડને બાનમાં લઈને ધમાલ મચાવી હતી। ઘટનાની ગંભીરતાને જોતા રાંદેર પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી। પોલીસે બાતમી મળી હતી કે હુમલામાં સામેલ 3 શખ્સ ઉગત કેનાલ રોડ પાસે ઊભા છે। આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને અનિલ કુમાર ઉર્ફે રોની ભટ્ટ અને સાહિલ પવારની ધરપકડ કરી છે, જ્યારે તેમની સાથે રહેલા કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળ કિશોરની પણ અટકાયત કરી લેવામાં આવી હતી। પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની પૂછપરછ કરી, જેમાં અન્ય સાગરીતોના પણ નામ ખુલ્યા છે। હાલ આ કેસમાં ફેનિલ પટેલ, રાજ સિંધે અને નકુલ પટેલ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। પોલીસની અલગ અલગ ટીમો આ વોન્ટેડ શખ્સોને પકડવા માટે સંભવિત સ્થળોએ તપાસ કરી રહી છે। પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ હત્યાની કોશિશ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગત તારીખ 5/4/2026ના રોજ રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઉગમ કેનાલ છે, ત્યાં રામા રેસિડેન્સી છે, એ વિસ્તારમાં 3-4 જે છોકરાઓ છે, યુવાનો ત્યાં ઊભા હતા અને સામેથી એક યુવાન ત્યાં એક્ટિવા લઈને ત્યાંથી પસાર થતો હતો। એ બાબતે સામે જોવાની નજીવી બાબતે એ યુવાન અને ત્યાં ઊભા રહેલા લોકો વચ્ચે ઝપાઝપી થઈ હતી, ટસલ થઈ હતી, જેના અનુસંધાને ત્યારબાદ બીજા 5-6 અજાણ્યા શખ્સોને એ જે યુવાન હતા એને બોલાવી લીધા હતા અને એ લોકો વચ્ચે મારામારી પણ થઈ હતી અને તીક્ષ્ણ હથિયાર વચ્ચે તેમના ઉપર હુમલો પણ કરવામાં આવ્યો હતો। આ જે બનાવ છે એની ગંભીરતાને ધ્યાને રાખીને રિસ્પેક્ટેડ સીપી સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ રાંદેર પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી, જેમાં હ્યુમન સર્વેલન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓને ગણતરીના કલાકમાં 3 આરોપીને પકડી લીધા હતા અને 3 આરોપી વોન્ટેડ છે। પકડાયેલા આરોપીમાં એક છે અનિલ કુમાર ઉર્ફે રોની પપ્પુભાઈ ભટ્ટ, બીજો છે સાહિલ સુનિલભાઈ પવાર અને ત્રીજો છે કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોર છે, જેમાં આગળની કાર્યવાહી રાંદેર પોલીસ સ્ટેશન દ્વારા અત્યારે ચાલુ છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।